ખેતી લાયક જમીન છે। આ જમીન આદિત્ય બિરલાએ લીધી, કોઈ બી કંપની લે, સોલાર કંપની ખેતી લાયક જમીન લીધેલી છે। અને આ જમીનને લીધા પછી બિન ખેતી લાયક બનાવવા માટે અમને પહેલા એગ્રીમેન્ટ કરવું પડે અને એગ્રીમેન્ટ કર્યા પછી બિન ખેતી થાય। તો મિત્રો આ જોઈ શકો છો તમે, લાગે પ્લેટો જે તમને દેખાય ને, જે ખેતી લાયક જમીન છે એમાં આ પાવર હાઉસ ઊભા થયા છે, પરંતુ આજનો ખેડૂત કેમ કરીને જમીન આપી રહ્યો છે એ સમજણ નથી પડતી। તમે ફ્રોડના શિકાર થઈ ગયા છો એ ચોક્કસ અમે કહીએ છીએ, કારણ કે અમારી જોડે તમામ પ્રૂફો છે, એગ્રીમેન્ટો છે। આદિત્ય બિરલા સોલાર કંપનીએ જે પ્રોજેક્ટ હાઉસ બનાવ્યું છે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામમાં 300 મેગાવોટ સ્ટ્રક્ચર બાંધ્યું, બિન ખેતી કરાવ્યા વગર ખેડૂતના ખેતરમાં સર્વે નંબર 69 અને ખાતા નંબર 42 એને નથી કરાવ્યું। તેમ છતાં જોઈ શકો છો મોટા મોટા ફાઉન્ડેશન ભર્યા છે। સરકારની તિજોરીમાં લાખોનું નુકસાન થઈ રહ્યું છે। વર્ષે 2023માં પ્રોજેક્ટ ચાલુ થયો, આજે 2026 થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ તપાસ થતી નથી। જે ખેડૂતનો માલિકીની જમીન છે અને કોઈ પણ જમીન ઉપર એને કર્યા વગર સ્ટ્રક્ચર બાંધી નથી શકાતું, એ બિનકાયદેસર ગણાય છે। આ કંપનીની તાનાશાહી તમે જુઓ। આદિત્ય બિરલા સોલાર પાવર કંપની છે જે 4 વર્ષથી પાવર હાઉસ બનાવી દીધું છે। પ્રશાસન હજુ સુધી કોઈ જવાબ નથી આપી। મીડિયાવાળાને પણ 2025માં બોલાવ્યા હતા, પરંતુ કોઈ તપાસ થઈ નથી। એટલે તાત્કાલિક ધોરણે આની તપાસ થવી જોઈએ એવી માગણી કરીએ છીએ। જય કિસાન, જય ભારત।